મિત્રો, જે લોકોને પગમાં કળતર છે, પગમાં દુખાવો છે, દુખાવામાં રાહત નથી, તો મિત્રો આજનો વિડીયો જે થવા જઈ રહ્યો છે તે ખાસ બી12 અને બી12 ઉપર જ બનવા જઈ રહ્યો છે। અત્યારે ઘર ઘરમાં તમે દીઠે જોવા મળશે, કારણ કે તમે કહી શકો છો કે નાની ઉંમરના જેટલા પણ માણસો છે, 25 વર્ષના, 30 વર્ષના, 35 વર્ષના, 40 વર્ષના, નાની નાની ઉંમર એવા લોકો ઘણા વ્યક્તિ છે જેમને બી12ના ઇન્જેક્શન લેતા હોય છે। બી12 તેના બોડીમાં ઘટતા હોય છે, પણ મિત્રો તેને ખબર નથી કયા કયા પરિણામ તેને કયા પરિબળો તેના જવાબદાર છે અને તેના પરિણામે તે આ વસ્તુના ઇન્જેક્શન લગાવતા હોય છે। તેના કારણો કયા જવાબદાર છે તેના ઉપર આ પૂરેપૂરો વિડીયો બનાવ્યો છે। તો કારણોનું જો સોલ્યુશન ના આવે તો તમને આખી જિંદગી બી12 તમારે ખાવી જોશે ટીકડી, અથવા તમારે ઇન્જેક્શન લેવા પડશે। તો મિત્રો, ઘણા લોકોને બી12ના ઇન્જેક્શન લે છે, 1.5-2 વર્ષ પછી ફરીથી પાછું ઘટી જાય છે, પાછું લેવું પડે છે। આ અત્યારે તે હાલત થઈ જાય છે, તો ફરીથી પાછું બી12ના ઇન્જેક્શન લેવાની જરૂર પડશે। તો આ કિસ્સામાં કેટલાય કિસ્સા એવા છે જે તમે ઘરે બેઠા બેઠા ટ્રીટમેન્ટ કરી શકો છો। 1.5-2 વર્ષ અથવા 5 વર્ષથી ફરીથી આવવાની જરાય પણ જરૂર નહીં પડે, કારણ કે બી12ના ઇન્જેક્શન તમને બોડીની અંદર જાય છે તો તે શું શું ફાયદા કરે છે, શું શું નુકસાન કરે છે તેના વિશે વાત કરું તો જોઈએ તો તમે જ્યારે પણ જ્યુસ પીઓ છો, ગાજરનો જ્યુસ ખાસ કરીને કે પાલકનો જ્યુસ પીશો, તો તમારું જે બી12 છે તે વધ્યું ના હોય તો અચાનક વધી જશે, કારણ કે જે બી12ના ઇન્જેક્શન લેવાથી જે શરૂઆત કરી છે, ઘણા લોકોની કમેન્ટ હતી કે સર બી12 વિશે થોડુંક માહિતી આપો, બી12ના અમે ઇન્જેક્શન લઈશું। તો આજનો ખાસ વિડીયો બી12 ઉપર થવા જઈ રહ્યો છે। જે આપણું બોડી છે જે અંદરથી બનાવવા લાગશે કુદરતી રીતે, ધીમે ધીમે તમને કંઈ પણ ડૉક્ટરની જરૂર નહીં પડે। તમારે તો પહેલાં તો ડાયરેક્ટથી જે તમારી ભૂલ છે, જે તમે બહાર ઓનલાઈન પિઝા કે કોઈ પણ વસ્તુ મંગાવીને ઘરે ખાઈ જાઓ છો, તમારે તે નથી કરવાનું। ઘરની વસ્તુ તમારે બનાવતા નથી, કારણ કે તમને ધીરે ધીરે હવે લાઈફમાં કંટાળો આવતો હોય છે, આળસ આવતી હોય છે। તો આપણે ફરીથી નવી એક વસ્તુની પાછા ઓર્ડર કરી લે છે, પાછું ખાઈ લે છે, તો શું થાય છે કે આપણા બોડીની અંદર જો તમે બહારથી બી12ના ઇન્જેક્શન લેતા હોય અથવા તમારા બોડીમાં નાખતા હોય તો તમારું જે બી12 છે તે ધીમે ધીમે ઓછું કરી દે છે। હવે હું તમને કહું કે બી12 જે છે તે ખજૂર ખાવાથી, ગોળ ખાવાથી અથવા ગાયનું દૂધ પીવાથી એમાંથી પણ તમને 100% મળી જશે। લીલા શાકભાજી ખાવાથી પણ મળી જાય। આપણું બોડી જે હોય છે તે બી12 કદી પણ બનાવતું નથી, એટલે કે બી12ની હજમ કરી શકતું નથી, બી12ને પચાવી શકતું નથી। આપણા બોડીમાં જેટલા પણ શરીરમાં તકલીફો છે, જ્યારે વિડીયો ચાલુ થયો હતો ત્યારે મેં કીધું હતું, ત્યારે બી12 આપણને બોડી જે હોય છે તે પચાવી શકતું નથી। આપણા શરીરમાં બી12ની ઉણપ સદાય માટે આવતી જ રહે છે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી આ પરિબળો જોવા મળે છે, જેના કારણે આજકાલ મોટા ભાગના લોકો જે છે તે બી12ને પ્રોબ્લેમના લીધે હેરાન થાય છે। ખાસ કરીને અમુક લોકોની કમેન્ટો હોય છે કે મારે બી12 ઘટે છે અથવા બી12ના મારે ગોળીઓ લેવી પડે છે, તેના માટે ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે। જે લોકોને શરીરમાં ઇન્ફેક્શન થાય છે, નસોમાં દુખાવો થાય છે, હાથ પગમાં કળતર થાય છે, તો તેને શું કરવાનું છે, ગાજરનો, પાલકનો, બધા પ્રકારનો જ્યુસ પીધા છતાં પણ તેને બી12 નોર્મલ નથી થતું, તો તેને ઇન્જેક્શન લેવા પડે છે। તો એક પ્રશ્ન છે, તમારા પેટમાં એક પ્રોબ્લેમ હોઈ શકે છે જેને આપણે કબજિયાત કહીએ છીએ। મિત્રો, કહ્યું છે કે કબજિયાત નથી, તે ફરીથી પૂછ્યું તે દિવસે કેટલા પેટ સાફ થાય છે। તમે જ્યારે ટોયલેટ જાઓ છો, સંડાસ કરવા જાઓ છો, ત્યારે કહેવાય છે કે સંડાસ કરવાની ટ્વીટને શું લેવામાં આવે છે, તો કે આયુર્વેદમાં જોઈએ તો તમારું પેટ જો સવારે ઉઠીને તરત સાફ નથી થતું 2 મિનિટમાં, તો તે સમજી લેવાનું છે કે તમારી પાચન શક્તિનો પ્રોબ્લેમ છે। તમે એક
તમે આ રેગ્યુલર જો થવા માંડે તો તમારી બીમારીનું એક રૂપ પણ ધારણ કરી શકે છે, કારણ કે આયુર્વેદમાં કહે છે કે કબજિયાતને કોઈ રોગ નથી, પણ કબજિયાત બધા રોગોનું મૂળ કારણ હોય છે. એટલે તો આપણે સમજણ પડી જવી જોઈએ. એટલે મોટાભાગની બીમારીઓથી બચવું હોય તો કહેવાય છે કે સંડાસ ના થાય કે થાય તો B12 શું લેવા દેવા. મિત્રો, આ બે વસ્તુ અંદર જરૂરી છે. તમારે કબજિયાત જો તમારે રહેતું હોય તો તમને B12ની ખામી રહી શકે છે. B12ની ખામી હોય તો તમારા શરીરમાં કળતર, સ્નાયુમાં દુખાવો, ગૂંઠણનો દુખાવો થઈ શકે છે. તો સવારે ઉઠીને પેટ સાફ કરો ત્યારે કરતી વખતે જો તમે દિવસમાં ઘણી વાર જાઓ છો, એટલે કે આખા દિવસમાં 2 વાર જાઓ, ક્યારેક તો 3 વાર ટોયલેટ કરવા જાઓ છો, તો મિત્રો તમારે ખાસ કરીને પેટ સાફ નથી આવતું તો તમારે ટોયલેટ જવું પડે છે. 3 વખત પણ ખાઓ છો તો ક્યારેક ડાયરેક્ટ જમીને પણ જવું પડે છે. તો બપોરે જાઓ તો કોઈક વખત સાંજે જાઓ છો. તેનો મતલબ એ કે પેટમાં કબજિયાત છે, તે 100% એનું સિમ્ટમ છે. તો આ સૂત્ર જ્યાં સુધી આપણાના મગજમાં નહીં ઉતરે ત્યાં સુધી બધા લોકોને દુખાવા રહેશે, પ્રોબ્લેમ રહેશે. અલગ અલગ દુખાવા, અલગ અલગ રોગનું કારણ કહેવામાં આવે છે કે કબજિયાત છે. તો હું તમને કહું કે પેટ સાફ થાય, મિત્રો, ટોયલેટથી પેટ સાફ થાય એ વાત ખોટી છે. સવારે ઉઠીને તરત જ જો તમે ટોયલેટ જાઓ છો તો તેના જેવું ક્લીન કદી પણ નથી થતું. પછી તમે બપોરે જાઓ કે સાંજે જાઓ, એટલે કહેવાય છે કે કબજિયાત આયુર્વેદ મુજબ જોઈએ તો માત્ર કબજિયાતથી તમને નિવારણ એક વસ્તુ આપી શકે છે, જેનું નામ છે હરડે. આ મિત્રો, હરડેનું નિત્ય સેવન કરવાથી શરૂઆતમાં તમને થોડુંક વિચિત્ર લાગશે, પણ તમે જો હરડે રેગ્યુલર લેશો અથવા જો તમે હરડે ન લઈ શકતા હોય તો ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાનું છે. આ સેવનથી જો તમે મિનિમમ 20થી 25 દિવસ સુધી નિયમનું પાલન કરશો તો તમારા બોડીમાં કમ્પલસરી પ્રોબ્લેમ, દુખાવા દૂર થઈ જશે અને તમે ગાજરનું જ્યુસ પીને તમારા શરીરમાં B12ની ઉણપ કદી પણ નહીં રહે. ધીરે ધીરે બોડીની અંદર તમને નોર્મલ થઈ જશે. મિત્રો, ખાસ હું તમને કહું તો કે કબજિયાતના લીધે જ તમારા શરીરમાં અનેક પ્રકારના રોગ થાય છે. આયુર્વેદ કહે છે કે B12ની ઉણપ આવે, કેલ્શિયમનો પ્રોબ્લેમ આવે, ડાયાબિટીસ હોય, હાઈ બીપીની તકલીફ આવે, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ આવે, યુરિન એસિડનો પ્રોબ્લેમ આવે, થાઇરોઇડનો પ્રોબ્લેમ આવે, કોઈ પણ પ્રકારની બીમારી આપણા શરીરમાં આયુર્વેદ મુજબ જો તમારે પરફેક્ટલી કામ કરવી હોય અથવા તમે દવા લ્યો છો કે કોઈ પણ જાતની તમે ટ્રીટમેન્ટ કરાવો છો, પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, શરીરમાં જ્યાં સુધી કબજિયાત દૂર નહીં થાય ત્યાં સુધી તમને કોઈ પણ દવા લેતા હશો તો તે 50% જ અસર કરશે. તો તમારે સૌથી પહેલાં તમારા પેટનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ વિટામિન્સ, કોઈ પણ ટીકરીસ અથવા કોઈ પણ તમે જ્યુસ પીતા હોય તો તેનો 100% ફાયદો લેવા માટે તમારે શું કરવાનું છે? જો તમને કબજિયાત હોય અને મેં કહ્યું તે પ્રમાણે સિમ્ટમ હોય તો તમારે ગાયનું દૂધ દરરોજ 1 ગ્લાસ પીવાનું છે અને 2 ખજૂર દરરોજ ખાવાના છે. મિત્રો, તેમાં 2 ફાયદા થશે કે તમારા શરીરમાં જે B12ની ઓટોમેટિકલી પૂર્તિ થઈ જશે, નોર્મલ થઈ જશે, દુખાવા ગાયબ થઈ જશે. શરીરમાં જ્યાં સુધી કબજિયાત થતી, પેટ ભારે લાગવું, ગેસ થવો, અવળો ગેસ થવો, ઊંધો ગેસ થવો, એસિડિટી થવી, અપચો થવો, આ બધી તકલીફના કારણ ખોરાક લીધા પછી તમારે 2 ખજૂર ખાવાના છે. આપણી કબજિયાત નહીં રહે તો શરીરમાં ઓટોમેટિકલી આપણું પરફેક્ટ કામ કરશે. મિત્રો, ખાસ કરીને B12ની જ વાત કરું તો તેના લીધે શરીરમાં દુખાવા થતા હોય છે, પેન થતા હોય છે, પણ તમે શું કરો છો? પેન કિલરની દવા લો છો, બહારની દવા લ્યો છો, આયુર્વેદિકની દવા લ્યો છો, કેલ્શિયમની દવા લ્યો છો, હાડકાં દુખતા હોય એની દવા લ્યો છો, પેટ સાફ કરવાની દવા લ્યો છો. તો મિત્રો, વિચાર કરો, જેટલું તમે તમારા શરીરમાં નાખો છો, જે પચતું જ નથી, જે પચવાનો એક પ્રોબ્લેમ કહેવાય છે કબજિયાત, જો પેટ સાફ નથી આવતું તો આ બધી દવા ધીમે ધીમે તમારી કિડનીમાં અસર કરે છે અને તમને આગળ જતા એક ભયંકર રોગનું કારણ બને છે. કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમે ફ્રૂટનું પાણી લો, ગાજરનું જ્યુસ લો, રોજ 2 ગજ ખજૂર ખાઓ અને તમારે દેશી
ગાયનું ઘી જે ઘરે બનાવેલું હોય તે દૂધ સાથે મિક્સ કરીને પી શકો છો, અથવા તમારે 1 ગ્લાસ દૂધ પીશો તો તમને કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં થાય ને તમારું પેટ પણ સાફ આવશે. તમારે શું કરવાનું છે, ટોયલેટ કરતી વખતે પેટ સાફની વિધિ એટલે કે 30-40 સેકન્ડમાં પેટ સાફ થઈ જાય તો સમજી જાઓ કે તમારું પેટ પરફેક્ટલી કામ કરે છે. ગાય હોય, ભેંસ હોય, ઊંટ હોય, બળદ હોય, ચકલી હોય કે મોર હોય કે પોપટ હોય, તો તમે જોતા હશો પક્ષી જ્યારે પેટ સાફ કરતા હોય ત્યારે મિનિમમ 10થી 15 સેકન્ડમાં જ તે પોતાનું મલ ત્યાગે છે. જેને પેટ સાફ કરતા 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ અથવા 15 મિનિટ જેવો સમય લાગે છે. તો મિત્રો તમારે 100% તમારે જાણવું જોઈએ કે તમારે કબજિયાત છે. નાના બાળકોને 3 થી 4 મિનિટ થાય છે. માતાઓ છે જે ખાસ કરીને નવા બાળકને જન્મ આપ્યો છે તેને વાર લાગી શકે છે, પણ તોય તેને 30 થી 40 સેકન્ડમાં થઈ જાય છે પેટ સાફ, તો તેને પણ સારું કહેવાય. એટલે તો કહેવામાં આવે છે જ્યારે પણ બાળક આવે છે ત્યારે દાળ ભાત, શાક, રોટલી ખાવાનું ધીમે ધીમે ઓછું કરે છે. ધીમે ધીમે તેનું બોડી છે તે પેટ સાફ કરવા લાગે છે. 1.5 મિનિટ 2 મિનિટ સમય લઈ ધીમે ધીમે તમારો ખોરાક સારો થઈ જશે. મિત્રો કહેવાય છે કે બહારના જ્યારે પણ જંક ફૂડ ખાઓ છો, ફાસ્ટ ફૂડ ખાઓ છો, આઈસ્ક્રીમ ખાઓ છો, સોડા પીવો છો, કોકાકોલા જેવી સોડા પીવો છો, ઠંડા પાણી, બરફનો ગોળો, અનેક પ્રકારની વસ્તુઓ ખાવાની શરૂઆત જો કરી દીધી તો ધીમે ધીમે તમને કબજિયાત 100% થશે. મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ મલ્ટીવિટામિનની ટીકડી કોઈ પણ જાતનું તમે લેતા હોય અને જો તમારું પેટ સાફ ના હોય તો તમે હેરાન થશો. તમારી જે દવા ગ્રહણ કરો છો તે 100% કામ નહીં, કારણ કે B12 તો ખાસ આપણા શરીરને જોઈએ જ. B12ની ઉણપ હોય તો સૌથી પહેલાં કબજિયાતને તમારે દૂર કરવાની છે. તમારે શું કરવાનું છે, જે વસ્તુ તમને કહું છું તે ધ્યાનથી સાંભળો. સફેદ મીઠું ઓછું કરી દેવાનું છે, તેની જગ્યાએ સિંધો મીઠું ખાવાનું છે. સવારે ચા બંધ કરી દેવાનો છે, એની જગ્યાએ તમારે ગોળની ચા પીવાની છે. થોડીક તમારે પીને તમારે ચા પીધા પછી શું કરવાનું છે કે સવારે ઉઠીને દેશી ગાયનું શુદ્ધ ઘી ગ્રહણ કરવાનું છે, જે તમારું ઘરે બનેલું હોય. 1 ચમચી ઘી નાખીને ચા પીવાથી તમને સારામાં સારો ફાયદો થશે. 3 રિફાઇન્ડ અથવા ડબલ રિફાઇનિંગ તેલ ખાતા હોય તો તેને પણ બદલવાનું છે, કારણ કે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારી આવવાની શરૂઆત થઈ જાય. તો મિત્રો તમારે એક જ સિંગ તેલ લેવાનું છે, સિંગ તેલ યુઝ કરવાનું છે. આ તેલ હોય છે જે સરસોનું તેલ હોય છે, કોપરાનું તેલ હોય છે, ટોપરાનું હોય છે. તેમાં તમને એક તેલ એક ઋતુ પ્રમાણે ખાઈ શકો છો, તો તમારે તે નથી ખાવાનું. મેંદો છે મિત્રો, મેંદાની બનેલી આઈટમો તમારે ખાવાની બંધ કરવાની છે. બહારના બર્ગર હોય, પિઝા હોય, મેગી હોય, નૂડલ્સ હોય, બિસ્કિટ હોય, બ્રેડ હોય, ટોસ હોય, મેંદાની બનતી આઈટમો તમારે બંધ કરવી જોશે. એટલે આપણે વિટામિન B12 તમને કદી પણ પૂરું નહીં થાય. તો મિત્રો જો તમે આ ખાવાનું ચાલુ રાખશો, તમારે બધું બંધ કરવાનું છે. તમારે કોથળીવાળું દૂધવાળું પેકિંગવાળું જે સમગ્ર ભારત ખાતું થઈ ગયું છે, તો કોથળીવાળું દૂધ કહીએ છીએ એની અંદર શું હોય છે તો કે પ્રિઝર્વેટિવ નાખેલું હોય છે. તેની અંદર પાવડર કદાચ ઉમેરો હોઈ શકે છે, તો તમે ક્યારેક ડુપ્લિકેટ કદાચ કોઈ પણ કોથળીવાળું દૂધ ખાતા હોય તો તમારે બંધ કરવાનું છે. ગાય કે ભેંસ કે બકરી જે દૂધ આપણને નજીકમાં મળી રહ્યું હોય તે દૂધ આપણે ખાઈશું. ભલે તેની અંદર કદાચ ભેંસના દૂધનું ગાયનું મિક્સ કરેલું હોય, ભેંસના દૂધમાં પાણી મળેલું હોય તો પણ ચાલશે, પણ કેમિકલવાળું આપણે દૂધ નથી ખાવાનું, પાવડરવાળું દૂધ નથી લેવાનું. તમારે આ 5 ખોરાકનું જો શરીરમાં પરિવર્તન કરશો તો તમારે 100% તમારા જેટલા પ્રોબ્લેમ છે, જેટલા પણ શરીરના દુખાવા છે, સ્નાયુના દુખાવા છે, તે બધાય મટી જશે. અને એક ખાસ વસ્તુ તમને કહું કે તમારે યોગ, વ્યાયામ, પ્રાણાયામ, વિલોપ પ્રાણાયામ, સાત્વિક આહાર પણ સાથે સાથે લેવાનો છે.
ઘરે ભેગા ઘરે બનાવેલી વસ્તુનું ભોજન કરવાનું છે. બહારના તીખા તળેલા પદાર્થ હોય, બટેકાની વેફર લઈ લ્યો, કેળાની વેફર લઈ લ્યો, કોઈ પણ પેકિંગવાળા ખોરાક તમારે નથી ખાવાના. તો મિત્રો 100% તમારા શરીરમાં કેલ્શિયમ B12 ઓટોમેટિકલી વધી જશે અને તમે ગોળીઓ ખાવી નહીં પડે, ઇન્જેક્શન લેવા નહીં પડે. તમારે સૌથી પહેલી ટ્રીટમેન્ટ કરવાની છે પેટમાં કબજિયાત કયા કારણથી થયું છે, કયા ખોરાકથી થયું છે. કારણ કે આયુર્વેદમાં કહે છે કે આહારથી આરોગ્ય, જેવો આહાર ખાશો તેવું તમારું આરોગ્ય બનશે. સાત્વિક આહાર લેશું તો આપણા જે બાપ દાદા વડીલો હતા તે 70-80 વર્ષ સુધી પરફેક્ટલી સાત્વિક ભોજન લેતા હતા, કેમિકલ વગરની દવાયું લેતા હતા, તે ભોજન કરતા હતા. દવા તો દૂર વાત છે, તે ભોજનથી ને તેને બધું મળી જતું હતું. અને તે પ્રાણાયામ વ્યાયામ આપણે અત્યારના ટાઈમમાં કરીએ છીએ, બાકી ત્યારે મહેનત કરીને જ જીવતા હતા. એટલે તો તે વ્યક્તિ તંદુરસ્ત અને નિરોગી હતા. મિત્રો, તમને વિડીયો પૂરેપૂરો સમજાઈ ગયો હશે. તમને યુટ્યુબમાં ગમે તે વિડીયો જોવો, ગમે તે ટ્રીટમેન્ટ કરો, ગમે તે વસ્તુ કરો, પણ તમારું પેટ બગડેલું હશે, કબજિયાતની પ્રોબ્લેમ હશે, તો તમને તે બધી દવા 50% જ કામ કરશે. મારો કહેવાનો ભાવાર્થ એ જ હતો. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા તમારા પરિવાર પર બન્યા રહે. અને પૂરો વિડીયો આ હતો. એક વ્યક્તિ મને કમેન્ટ કરી હતી કે સર B12 આપણે જે ટ્રીટમેન્ટ કરીએ તો શરીરમાં ફેરફાર ના આવે, તો તેના માટે શું કરવાનું, તેના માટે જ આ પૂરો વિડીયો બનાવેલો હતો. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે.